અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષ 2026-27 માટેની મેનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ 2026-27 માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 જૂન હતી. જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 45 ફોર્મ ભરાયા, જેમાંથી રિઝર્વ ફોર્મ પરત ખેંચાયા બાદ કુલ 20 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં સહયોગ પેનલ અને વિકાસ પેનલના 10-10 ઉમેદવારોનો સમાવેશ છે. ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો ઉપરાંત કોર્પોરેટ અને રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે મતદાન યોજાશે. અગાઉના વર્ષોમાં સહયોગ પેનલનો વહીવટમાં દબદબો રહ્યો, પરંતુ છેલ્લી 3 ચૂંટણીમાં તેને પડકારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ વિકાસ પેનલે છેલ્લી 2 ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. હાલની સ્થિતિ મુજબ સહયોગ પેનલ પાસે 6 સભ્યો બાકી રહ્યા છે. વિકાસ પેનલ પાસે 15 સભ્યો છે. આ પરિસ્થિતિમાં વિકાસ પેનલને પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી જરૂરી રહેશે, જ્યારે સહયોગ પેનલને 9 બેઠકો જીતવી ફરજિયાત બનશે. આ ચૂંટણી હવે બંને પેનલ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. નક્કીભાઈ, જે ફાઇનલ આજે ઉમેદવારોનું લિસ્ટ આવ્યું, શું છે વિગત? યસ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણી, કે જેમાં 10 સીટ મેનેજિંગ કમિટીમાં એમની ચૂંટણી યોજાવાની છે. 1 સીટ કોર્પોરેટ કેટેગરી, 1 સીટ રિઝર્વ કેટેગરી અને 8 સીટ જનરલ કેટેગરી, કુલ મળી 10 સીટની ચૂંટણી યોજાનાર છે, જે 30 જૂનના રોજ છે. આ ચૂંટણીમાં ઘણા ફોર્મ્સ નોમિનેશન આવ્યા, સ્ક્રુટિનાઇઝ થયા, વેલિડ નોમિનેશન પણ થયા, અને વેલિડ નોમિનેશન પછી આજ રોજ વિડ્રોવલનો તારીખ 6 વાગ્યા સુધી વિડ્રોવલનો સમય હતો, અને 6 વાગ્યાના સમય સુધીમાં કુલ 27 ફોર્મ વિડ્રોવલ થતા હવે બાકી રહેલા 20 ફોર્મ કે જે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે છે, બે ફોર્મ રિઝર્વ કેટેગરી, 2 ફોર્મ કોર્પોરેટ કેટેગરી અને 16 ફોર્મ કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. અને એવું છે કે ખૂબ જ સુલેહપૂર્ણ અને ખેલદિલીપૂર્વક અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાય, બસ એ જ અભ્યર્થના. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.